का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः। સિદ્ધ ચક્રમંડળ વિધાનને આધારે આપણે સિદ્ધ ભગવંતોના ગુણાનુવાદ એમના વિશિષ્ટ ગુણોની ચર્ચા આપણે કરીએ છીએ. એમાં 100-125 ગુણોની તો ક્રમશઃ 8-10 સ્વાધ્યાયમાં આપણે ચર્ચા પૂરી કરી છે અને હવે આગળ આપણે વધીએ. ગઈકાલે આપણે છેલ્લે જો કે 5 જ ગુણોની ચર્ચા ગઈકાલે લીધી હતી. આપણે અચિંત્ય આત્મા, અમિત પ્રભાવ, મહાબોધ, મહાવીર્ય, મહાલાભ અને પછી છેલ્લે મહાઆરોગ્ય સંબંધીની વાત આપણે કરી હતી. આમાં જે છે મહાબોધ એ તો ક્ષયિક જ્ઞાન સંબંધી છે. ક્ષયિક જ્ઞાન લબ્ધિ કહીએ આપણે 9 લબ્ધિઓમાં. ક્ષયિક ભાવ અરહંત ભગવાન સિદ્ધ ભગવંતોની 9 લબ્ધિઓ હોય એમાં ક્ષયિક જ્ઞાન, ક્ષયિક વીર્ય, મહાવીર્ય જે છે ક્ષયિક વીર્ય લબ્ધિ છે. પછી 195 નંબરનો છંદ એમાં મહાલાભ એ ક્ષયિક લાભની વાત છે. નીચે 197 નંબરમાં જો મહાભોગ છે જ્ઞાનાનંદ, સ્વય લક્ષ્મી ભોગે બાધાહીન, પંચમ ગતિ में વાસ હૈ નમો જોગ પદલીન. કે પોતાની જ્ઞાનાનંદ રૂપી લક્ષ્મીને તમે ભોગવો છો એ ક્ષયિક ભોગ લબ્ધિ તરીકે આમાં લીધું. પછી મહાભોગ એમ સમજો ને કે ઉપભોગ લબ્ધિ છે વારંવારના અર્થમાં. એમાંય એવી જ વાત છે. પર નિમિત્ત જામે નહીં સ્વય આનંદ અપાર, સોઈ પરમાનંદ હૈ ભોગે નિજ આધાર. જેમાં પરનું કોઈ નિમિત્તપણું નથી, પોતાનો આનંદ, અપાર આનંદનો ભોગવટો જે કરે છે એવા પરમાનંદને ભોગવનારા સિદ્ધ ભગવાન પોતાના આધારે છે. તો આમાં જ્ઞાન અને વીર્ય, લાભ, ઉપભોગ આવી બધી લબ્ધિઓ સંબંધી આપણે લઈ શકાય. હવે આગળ વધીએ આપણે. 200 નંબરનો એક છંદ બહુ સરસ છે. એમાં એક શબ્દ છે જો યજ્ઞ અર્હયમ. મંત્રોમાં આ શબ્દ આવતો હોય છે યજ્ઞાર્હ. યજ્ઞ તો યુજ ધાતુથી, યુજ એટલે જોડાવું, યજ્ઞ એટલે વિશિષ્ટ જોડાણની ક્રિયા જે છે પોતાના ઈષ્ટ આરાધ્ય સાથે. યજ્ઞ આર્હ એટલે આપ યજ્ઞ આર્હ એટલે પૂજાને લાયક, આરાધના ઉપાસનાને લાયક છો. મહાદેવની જે અન્ય ધર્મમાં કલ્પનાઓ છે એના તરફથી એનો વર્ણન આમાં કર્યું છે. શિવ સ્વરૂપ આનંદમય ક્રીડા કરત વિલાસ
महादेव कहलात हैं वंदत रिपुगण नाश. એમનાથી શિવજીનો તાંડવ કહેવામાં આવે છે. જો કે આપણે ત્યાં સૌધર્મ જન્મ કલ્યાણકના દિવસે તાંડવ નૃત્ય કરે. હિન્દુ ધર્મમાં પણ અન્ય મતમાં પણ શિવજીનું તાંડવ બહુ પ્રસિદ્ધ છે. ડમરું વગાડે અને નાચે ને એવું બધું આવે. તેના સંદર્ભમાં એ લોકો મહાદેવ કહે, આ પંચનાથ મહાદેવ. બોલો, એ મહાદેવ શબ્દનો અર્થ આમાં આપણા અધ્યાત્મના અર્થમાં લીધો. મારી પાસે એક બહુ સરસ આ બધા અર્ઘ્યાવલીઓ અંગે એક વિશ્લેષણ અનુશીલન છે. એમાં આજે 1024 જે ગુણો છે છેલ્લી પૂજામાં, એ બધા ગુણોમાં કયા સંદર્ભમાં કયા ગુણો અને કઈ વાતને સમજાવવા માટે કેટલા ગુણો, એની બધી બહુ સરસ મજાની નોંધ એ અનુશીલનમાં લીધી છે. એક આર્ટિકલ છે. તો એ સહજ જ્યારે બને, આજે પણ આમ સહજ જો હાથ વગે જ છે આમ તો, પણ સહજ જો લેવાશે તો હું પ્રયત્ન કરીશ. બહુ સરસ છે. એ એનાલિસિસ, વહેંચણી જેને કહીએ આપણે, એ બહુ જરૂરી છે. અભ્યાસ જ્યારે આપણે સાંગોપાંગ કરવું હોય ને, જરૂરી છે. કદાચ તમને એમ થતું હશે કે આ તો રોજે રોજનો એક છંદનું હું તમને આ વાંચીને બતાવું છું. આના માટે કમસે કમ છેલ્લા 15 દિવસમાં મેં 2000 પાના વાંચ્યા છે. કમસે કમ કહું છું. પરિશ્રમ એ જ પારસમણી. આ કંઈ આવીને બેઠા અને વાંચ્યું અને સંભળાવી દીધું, મારી પ્રકૃતિ જ નથી. હું જ્યાં સુધી એના અંગે 100-200 સંદર્ભો કે પાના વાંચું નહીં, મને જ્યાં સુધી આત્મસંતોષ નહીં થાય ત્યાં સુધી વસ્તુ મને સભામાં મૂકવાનું મન જ નહીં થાય. ત્યારે જ તો ગળાડૂબ થઈએ ને. એમાં શબ્દોની રમત થોડીક છે. ખ્યાલમાં આવ્યો? તો બહુ સરસ સાહિત્ય છે. જોશું આપણે સહજ ક્રમમાં આવે આપણા વાંચનમાં. એ હું વાત આપ સૌની સમક્ષ હું મૂકીશ. જો સિદ્ધ ચક્ર મંડળ વિધાન મૂળ પુસ્તક, પછી સિદ્ધ ભક્તિ ડૉક્ટર બારીલ સાહેબે લખેલી આખી સમીક્ષા જયમાલા ઉપરની, ગુણાવલી સિદ્ધોંકી. આ પુસ્તકને લીધે તો આપણે આ સ્વાધ્યાયના ભાવ થયા. યુગલજી બાબુજીએ જે જયમાલા ઉપર અર્થ કરેલ છે એ એક, એટલે 3 થયા. સિદ્ધચક્ર મંડળ વિધાન, મૂળ વિધાન, પછી સિદ્ધ ભક્તિ બારીલ સાહેબની રચના, ગુણાવલી સિદ્ધોંકી. એટલે ગુણ સંભારણા નથી કહેતા આપણે, ગુણ સંભારણા બાબુ યુગલજી દ્વારા લખેલી રચના. 3 થયા. અને પછી સિદ્ધ ભક્તિ એટલે સિદ્ધચક્ર મંડળ વિધાન ઉપર એક બાલબ્રહ્મચારી કલ્પનાબેને દરેક શબ્દોના, દરેક અર્ઘ્યોના અર્થ, અને એમાં બધું જ જયમાલા, અષ્ટકો, આ તે બધું જ ગદ્યમાં એમણે લખ્યું છે. અને બીજું એક છે સિદ્ધચક્ર વિધાન અનુશીલન. એટલે આવી રીતે આ 5-6 સાહિત્ય મારી પાસે છે. આ બધા સંકલન એક જગ્યા કરી રાખ્યું છે. એટલે તુલનાત્મક અભ્યાસ માટે આ બધું બહુ જરૂરી છે. નહીં તો ગમે ત્યારે બેઠા અને ગમે તેની વાત કરી, આડી અવળી ચર્ચા કરીને આપણે 40-50 મિનિટ પૂરું કરવાનો એવો ઔચિત્ય ને એવો કંઈ હેતુ આપણો હોતો નથી. એટલે આ બહુ, કેમ કે આવી ગંભીર રચના છે, તો આવી ગંભીર રચના ઉપર તો એટલી જ ગંભીરતાથી આપણે સ્વાધ્યાય અધ્યયન તો થવો જ જોઈએ. તો આમાં
એની પણ હું નોંધ ચોક્કસ જ્યારે ક્રમમાં આવે ત્યારે હું લઈશ, એટલે આપ સૌને પણ ખ્યાલમાં આવે કે આ કેટલી માર્મિક કૃતિ છે આપણી પાસે. ખ્યાલમાં આવ્યું? જો હા, તમે થોડુંક કેવળ સાંભળજો, આમ છાતી ઉપર હાથ મૂકીને સાંભળજો થોડોક, કે ગુડગુડ નહીં થાય છાતીમાં. हाँ, इस पूजन की 1024 8वीं पूजा, इस 8वीं पूजन की 1024 मंत्र समन्वित अर्घ्यावली में कवि ने अरहंत परमेष्टि के अनंत चतुष्टय और सिद्धों के 8 गुणों का तो अत्यंत कुशलता से समन्वय किया ही है, साथ ही सिद्धों के अन्य भी, હવે અન્ય કયા કયા? જીન. હવે જીન માટે લીધું છે 1 થી 68, 77, 457, 476, 596, 669, 789. આટલા અર્ઘ્યોમાં જીન શબ્દ આવેલું છે. જીત શબ્દ જો, જીત શબ્દ 69, 100, 449, 452, 510, 762, 804. અજર અને અમર, અજર અને નિર્જર, નિર્જરા શબ્દ તો નિર્જરા, ઘડપણ જેમને નથી, 95 નંબરનો અર્ઘ છે. અમર અને અમૃત 96, 270, 922. હવે સાંભળજો, ધારા પ્રવાહ શબ્દો આપેલા છે. જો નિર્વિઘ્ન, શુદ્ધ, નિરંજન, અંતક, અનઘ, વીતરાગ, નિર્મોહ, નિર્મદ, નિર્મમ, વિતૃષ્ણ, નિર્ભય, અજન્મા, નિશ્ચિંત. આવ્યું તો નિશ્ચિંત. સર્વ, પરમ દિવસે આપણે લીધું. સર્વ, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વવિદ, વિશ્વ, વિશ્વદર્શી, વિશ્વભૃત, વિશ્વરૂપ, વિશ્વાત્મા, વિશ્વમુખ, વિશ્વવ્યાપી, વિશ્વચક્ષુ. આ તો ગઈકાલે જ લીધું આપણે. સાક્ષાત્કારી, સમગ્રધી, અશેષવિદ, અખિલાર્થદર્શી, અન્યક્ષદર્શી, અનંત, આનંદ, તેજ, જ્યોતિ, બ્રહ્મ, રહસ્ય, પ્રત્યગ. કાલનો વિષય હતો પ્રત્યગાત્મા. પ્રત્યગ, પ્રબુદ્ધ, પરમાત્મા, પ્રશાંતાત્મા, પરાત્મા, આત્મનિકેતન, પરમેષ્ઠી, શ્રેષ્ઠ, મહિષ્ઠ, આત્મનિષ્ઠ, બ્રહ્મનિષ્ઠ, મહાનિષ્ઠ, દ્રઢાત્મા, એકવિદ્ય, મહાવિદ્ય, વિદ્યેશ્વર, પંચબ્રહ્મ, સર્વસ્વ, સ્વયંભૂ, સર્વાસિદ્ધ, અચલ, નિરાબાદ, અપ્રમેય, અપ્રતર્ક્ય, ધર્મચક્રી. આવ્યું હતું એ પરમ દિવસના સ્વાધ્યાયમાં. વેદાંબર, ભૂતાત્મા, અતીન્દ્રિય, કેવલી. આ ગઈકાલનો વિષય હતો. લોકાલોક, વિલોકી, વિવિક્ત, કેવલ, અવ્યક્ત, શરણ્ય, અચિંત્ય, અમિતપ્રભ, બોધિ. જો ગઈકાલનો એ મહાબોધિ, મહાવીર્ય, મહાલાભ, મહોદય, મહોભોગી, મહાભોગી, મહાબલ, મહાઅર્ઘ્ય, મહાર, યજ્ઞાર, ભગવત, અરહત, મઘવાર્ચિત, ભૂતાર્થ, ભૂતાર્થ યજ્ઞ, ભૂતાર્થ યજ્ઞ પુરુષ, ભૂતાર્થકૃત પુરુષ, પૂજ્ય, ભટ્ટારક, અત્ર ભવત, તત્ર ભવત, महत, तत्रायुष, दीर्घायुष, अर्थवाची, आराध्य, परम आराध्य आदि पदों में उपसर्ग प्रत्यय लगाकर विशिष्ट गुण के रूप में समावेश हुआ है. કંઈક સમજાણું આમાં? શું કીધું? હા, 2 મિનિટમાં જે હું વાંચી ગયો ને, છેલ્લા 10 કલાકનો સ્વાધ્યાય છે આ, જે 2 મિનિટમાં હમણાં જે વાંચી ગયો એ અસલમાં ખરેખર મારી અંદરની પીડા કહું, આપણામાં સ્વાધ્યાયના સંસ્કારો જ હોમાઈ ગયા છે. અડધી પૌન કલાક બેસીને સાંભળી લેવાની એક ટેવ પડી ગઈ છે. રાજુભાઈ, ખોટું નહીં લગાડતા કોઈ પણ. જો નોકરી તો મારીએ છે, 2 રોટલા તો 2 ટાઈમના હું ખાઉં છું, બાયડી છોકરાને હું હાચવું છું. ધનજીભાઈ, હા, 24 કલાક તમારી એ પાસે છે, મારી એ પાસે છે, પણ કંઈક પામવા માટે કંઈક ભોગ દેવો પડે.
આ દેહ હરી પલંગાવરી એવું નથી. આ બેઠે બેઠું બધું માલ આપણને મળી રહે. અને આ 10-12 કલાકનો સ્વાધ્યાય તો એક ઈશારો ભર છે. એ અંકુર, રુચિ અને અંકુર પેદા કરવા માટે છે. બાકી તો 2, 4, 6, 8, 10 કલાક બેસીને માથું ફોડવું જોઈએ પોતાનું. શું ધનજીભાઈ, તમારા જેવા આ કાકા જેવા બધા નિવૃત્ત જીવોને તો 5-5, 6-6 કલાક તો પલોઠી વાળીને એવી રીતે બેસવું જોઈએ કે કોણ જીવ્યા ને કોણ મર્યા ખ્યાલ જ ન હોવું જોઈએ. દુનિયા મરે કે નહીં મરે, પણ આપણે તો દુનિયા માટે મરી જ જવાનું. પણ હવે એ જાતના સંસ્કારો આપણામાં હોય નહીં, ઉપયોગ ટકે નહીં. હા, શું ધનજીભાઈ બોલો, સાચું સાચું કહો. તમે લોકો તો બંને તો બેઠા જ હો છો, પણ અભ્યાસના સંસ્કાર બહુ ગાઢ પ્રગાઢ હોવા જોઈએ. મારી અતિશયોક્તિ નથી કરતો. અમારે ત્યાં 12માની છોકરીઓ વગેરે મને ઘણીવાર કહેતા હોય, સર 12મા ધોરણની બોર્ડ એક્ઝામ અમે દેવાના છે કે તમે દેવાના છો? કે અમને ઘણીવાર ચિંતા થાય કે સર તમારું મગજ ક્યાંક બગડી ન જાય. મેં બેટા એ બગડેલું છે એને ઠેકાણે લાવવા માટે જ વાંચીએ છીએ. વ્યસન થવું જોઈએ કાકા. બીજી બધી પ્રવૃત્તિઓમાં રસ લેવા કરતાં છે ને આ પલોઠી વાળીને બેસવું જોઈએ. અને હું તો ખરેખર કહું છું, જેનું જીવન નિવૃત્ત છે ને, નિવૃત્ત ઇન ધ સેન્સ બાયડી, છોકરા, ઘર, પરિવાર, 2 ટંચના રોટલા તો મળે જ છે ને ખાવા માટે. કોઈ દીકરા અને દીકરી લાત મારીને ઘરમાંથી અનાથ આશ્રમમાં તો મોકલી નથી દીધા ને. વડીલ તરીકે તો માન આપે જ છે ને. તો આપણે મંદિરે આવીએ 4-6 કલાક બેસીને વાંચવું જોઈએ. મંદિરે આવ્યા બાદ, ઘરે ગયા બાદ તો વાંચવું જ જોઈએ. મારી મજબૂરી કેવી છે જો ધનજીભાઈ, દામજીભાઈ, તમે લોકો હજી ઘરે ન પૂગ્યા હોય, હું ઘસઘસાટ નિંદરમાં હું છું 9:30 વાગે. હા બોલો, 10-10:15 તમે લોકો પહોંચો, મારી અડધી તો નિંદર થઈ જાય ત્યારે. હમણાં છેલ્લા વર્ષથી હું જોઉં છું, નથી શરીર સાથ આપતું હવે. હા, વહેલી સવારે ભલે ને 5 વાગે ઉઠી જઈએ આપણે, 5ના ટકોરે, પણ 9:30, 9:45 પછી તો આંખોમાં નિંદર ઘેરાયેલ હોય, આંખોમાંથી પાણી જ આવે, બેસાય જ નહીં. કે આખા દિવસમાં કાળી મજૂરી થઈ હોય, 1 મિનિટનો વિશ્રામ ન હોય. કાકા, તો જે લોકોને નિવૃત્ત હોય તો બપોરે તો 1-2 કલાક તો સૂતા જ હોય ને. અને ન નિંદર આવતી હોય તોય આરામ કરી લેવાય, તો બીજા 4-6 કલાક આ બધું વાંચી શકાય ને. અરે સુવર્ણ યુગ છે આ, તો સુવર્ણ કાળ છે. ખૂબ અભ્યાસ કરવો જોઈએ, ખૂબ વાંચન કરવું જોઈએ, આત્માર્થતાના લક્ષ્યે વાંચવું જોઈએ, આનંદથી વાંચવું જોઈએ, એના પરમાર્થ રસનો રસપાન કરવું જોઈએ, ભાવનાનો પોષણ કરવો જોઈએ, વૈરાગ્ય ભાવના, તત્વ ભાવના, જ્ઞાન ભાવના, જુદા જુદા જે રસ શાસ્ત્રોમાં છે, ગાથાઓમાં, ટીકામાં, ગુરુદેવશ્રીના પ્રવચનોમાં, એને અમૃત પ્રાશન કરવું જોઈએ. મને તો ઘણીવાર જે લોકોને આમ તમારા જેવા વડીલોના જીવનને જોવું ને તો મને ઈર્ષા થાય. ઈર્ષા એટલે મને એમ થાય કે 58-60 વર્ષ પછી આવું શરીર અમારું અમને સાથ આપશે, સંયોગો આવું સાથ આપશે. જેમ તમને આ ઉંમરમાં મારા જેવા વિદ્વાન મળ્યા છે સાંભળાવવા માટે, તમારી ઉંમરમાં અમને કોઈ મળશે? ધનજીભાઈ બોલો. તમારી જેવી 80-85 વર્ષની ઉંમરમાં મને ઘણીવાર, મને શલ્ય નથી પણ હું વાત કરું છું. હા, કેવા ભાગ્યશાળી કહેવાઓ તમે કે આ ઉંમરમાં તમને 2 ટંચ આ સ્વાધ્યાય તત્વ સંભળાવનાર કોઈ જીવતા જાગતા વિદ્વાન મળ્યા તો છે.
વિચાર કરો કેટલા ભાગ્યશાળી એમ. હા, કરોડો ચક્રવર્તીઓનો ભાગ્ય, અને અમે કાંઈ નથી આ તત્વાભ્યાસ માટે જે સમય. અને બીજી વાત, જે લોકો નિવૃત્તિ મળ્યા બાદ પણ, સમય મળ્યા બાદ પણ 4, 6, 8, 10 કલાક અભ્યાસ કરતા નથી, વાંચતા નથી, તત્વજ્ઞાનનો સ્પર્શ કરતા નથી, એના જેવા કોઈ ચોર નથી, એના જેવા કોઈ પ્રમાદી નથી, એના જેવા કોઈ પાપી નથી. હાથમાં આવેલું ચિંતામણી રતનને ફૂંક મારીને ગુમાવે છે. ખ્યાલમાં આવ્યું ને? 8-10 કલાકનો જે સ્વાધ્યાય આપણે કર્યું છે, બધા જ મેં તમને નામ વાંચી બતાવ્યા. હવે જો આગળ, इस अष्टम पूजन के सहस्राधिक छंदों और मंत्रों में से अधिकांश छंद और मंत्र 219 से 125 में पंच कल्याणक संबंधी समस्त वर्णन एवं क्रियाओं को आधार बनाकर क्रमशः निरूपण किया गया है. हमણાં આપણે जो 203 સુધી તો પહોંચ્યા જ છીએ, તો 219 થી 1025 છેક સુધી એ પંચકલ્યાણકોની આખી પ્રક્રિયા, ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા, તપ, કેવળ જ્ઞાન અને મોક્ષ, આ કલ્યાણકો સંબંધીના બધા હાર્યો છે. जिनमें जो गर्भ कल्याणक से पूर्व होने वाले अतिशय, जो 220, 224, 704, गर्भ कल्याणक 224 થી 231, जन्म कल्याणक 232 થી 257, तप कल्याणक 258, 259, ज्ञान कल्याणक 260 થી 899, मोक्ष कल्याणक एवं उसके होने वाले तृतीय चतुर्थ शुक्ल ध्यान, जो शुक्ल ध्यानना पेटा भेदो 900 થી લઈને 1024, 25 સુધી, इन सब का वर्णन विस्तार से किया गया है. છે ને અદ્ભુત વાત? सहस्र नाम का एक नाम, जिन सहस्र जो आमा उनमें कुछ छंदों और मंत्रों के स्वरूप निम्न प्रकार. सहस्र नाम का एक नाम, जिन सहस्र नाम भी मिलता है, 1008 नाम है नहीं. अतः सर्वप्रथम शताधिक छंदों एवं मंत्रों में जिन पद के साथ अन्य अनेक उत्तम, जो ईश, स्वामी, नाथ, अधिनाथ, नेत्र, नायक, देव, देवाधिदेव, पालक, राज, अधिराज, शास्ता, अधिपति, चंद्र, आदित्य, कुंजर, अर्क, वर्य, वर, सिंह, वृषभ, वृष, रत्न, अग्र, शार्दुल, पुंगव, प्रवेक, प्रवेक એટલે શ્રેષ્ઠ, हंस, सत्तम, परम, मुख्य, अग्रिम, वृंदारक आदि पदों को जोड़कर किया गया है. बाद में त्रिकालवर्ती 24 तीर्थंकरों के साथ भी जिन पद जोड़ा गया है. थोड़ाकना હું अर्थ વાંચું છું. हे प्रभु, बाह्य शत्रु तो उपचार से शत्रु हैं, उन्हें जीतने से कोई जिन नहीं हो जाता. जो अंतरंग रागादि शत्रुओं को जीतता है वही वास्तविक उत्तम जिन है. આની ચર્ચા આપણે કરી ગયા છે. પહેલો જારી છે, પહેલો છંદ છે. एक देश जिन तो सर्व मुनि भगवंत हैं, सर्व अरहंत भगवान भाव जिन हैं, और सर्व सिद्ध भगवान द्रव्य भाव दोनों अपेक्षाओं से जिन हैं. प्रभु जो आत्मज्ञ हैं, वे शुद्धात्मा की प्राप्ति के लिए आपको नमते हैं. उनका अन्य कोई प्रयोजन नहीं है. आप सूर्य के समान हैं. आपने जगत में तत्वज्ञान का प्रकाश किया तो उससे हमारा मिथ्या ज्ञान रूपी अंधकार नष्ट हो गया. हे प्रभु, वीतरागी, निर्ग्रंथ, गणधर आदि सत्पुरुष भी आपकी सेवा करने से गणधर आदि विशेष जिनके पदों को प्राप्त हुए हैं, और आगे आगे विशुद्धि को बढ़ाते हुए अरहंत आदि पदों को भी प्राप्त होते हैं. हे जिन निसंग प्रभु, आयो तो निसंग शब्द आयो तो, निश्चय से शुद्धात्मा और व्यवहार से सिद्ध भगवान निर्भय हैं. जो
નિશ્ચયથી શુદ્ધાત્મા અને વ્યવહારથી સિદ્ધ ભગવાન. શું કીધું આ ધનજીભાઈ? સમજાણો શું કીધું? આત્માને વ્યવહાર લાગુ નહીં પડે, આત્માને તો નિશ્ચય જ લાગુ પડે. સ્વને નિશ્ચય લાગુ પડે, સ્વને વ્યવહાર લાગુ નહીં પડે. અને પર ભલે સિદ્ધ ભગવાન હોય એને નિશ્ચય લાગુ નહીં પડે, એને વ્યવહાર જ લાગુ પડે, જો પડે તો. શું સમજાણું? આપણે એવા મૂર્ખા છીએ, બહારમાં જ આપણે નિશ્ચય અને વ્યવહારની શોધ કરીએ, અંદરનો તો ઠેકાણો જ નથી. અરે નિશ્ચય અંદરને જ લાગુ પડે, બહારનાને માત્ર વ્યવહાર લાગુ પડે, જે અનર્થનું મૂળ કારણ છે. શું કીધું? શું ફરમાવ્યા હતા આજે ગુરુદેવશ્રીએ? રાગ પરંપરા અનર્થનું મૂળ છે. એ ભલે ને 3 લોકના નાથ ભગવાન પ્રત્યે राग होय तोय कशाय छे ने. निश्चय से शुद्धात्मा और व्यवहार से सिद्ध भगवान निर्भय हैं, निराश्रय हैं, निस्संग हैं, निर्बंध हैं, यहाँ तक कि वह स्वयं ही साधन हैं, स्वयं ही साधक हैं, पर से उसका कुछ भी संबंध नहीं है. जो आ 148मो 42मो छंद હતો એ જે આપણે વાંચી ગયા છે, 42 નંબરનો. हे स्वयंभू देव, आप तो स्वयं बुद्ध थे परंतु हम नहीं हैं जो, अतः आप हमारे अग्रेसर नायक बनकर हमें मुक्ति मार्ग दिखाते हो. वाह, કેવો ગજબનો છે. હા, 55 નંબરનો છંદ છે, 55-56. आगे शुद्ध और निरंजन पद की व्याख्या में समय सार की गाथा 6, 7, 38, 73 आदि एवं उनकी टीकाओं की झलक भी दिखाई देती है, क्योंकि शुद्धात्मा और सिद्धों में कोई अंतर नहीं है. हे शुद्ध प्रभु, परकृत भाव अर्थात छठी गाथा में कथित प्रमत अप्रमत भाव से रहित हूँ. जो छठी गाथा नो आखी झलक. भेद माने ज्ञानादि गुणों के अनंत भेद हैं जो कहे भी नहीं जा सकते, अथवा आत्मा का गुप्त रहस्य कहा नहीं जा सकता, वह वचनों से अगोचर है. अतः शुद्धात्मा या सिद्ध भगवान का स्वरूप शुद्ध और महासुख प्रदायक है. ख्याल में आयो? केवा केवा सरस मजाना. हाँ, एक 2-3 बहुत सरस छंदो છે. जो हे अनंत दर्शन गुण संपन्न प्रभु, आप लोकालोक को भी इस प्रकार देखते हो जैसे हम हाथ की रेखाओं को स्पष्ट देखते हैं. તમે લોકો જોઈ શકો છો 220 નંબરનો છંદ છે તમારી પાસે જે છે ને, એ 220 નંબરનો છંદ છે. અર્ઘ્ય શું લખ્યું છે જો એમાં? देखो लोकालोक को हस्तरेख के सार, इत्यादिक गुण तुम विषे दिखे उदय अपार. જેમાં દર્શન વિશુદ્ધિ સામાન્ય અવલોકનના સંદર્ભમાં છે. કેટલી સરસ વાત કરી. अनंत दर्शन गुण संपन्न प्रभु, आप लोकालोक को भी इस प्रकार देखते हो जैसे हम हाथ की रेखाओं को स्पष्ट देखते हैं. ऐसे एक नहीं, ऐसे अनंत महान गुण आप में प्रकट रूप से दिखाई देते हैं. છે ને અદ્ભુત વાત. હવે 246 નંબરનો છંદ બહુ આગળ જશે. આમાં તો જે લખેલું છે એ હું તમને બતાવું છું. हे स्नानाम्बु स्नात वासित प्रभु, जिस प्रकार लोक में स्नान करने से शरीर का मैल मिटता है, साथ में ग्लानि का भी नाश होता है, उसी प्रकार आपने सम्यक ज्ञान रूपी सुवासित नीर से अपनी आत्मा को प्रक्षालित कर लिया है. वाह, गजबनो छे ने. हाँ, 246 नंबरनो. लोक स्नान गिलानता मेटे मेल शरीर. हाँ, ग्लानी ने मटाड़वा माटे दुनिया में लोको स्नान करे.
आत्म प्रक्षालित कियो तुम ही ज्ञान सुनी। हे सिद्ध भगवान, તમે કોનો પ્રક્ષાલ કર્યો? બોલો, આત્માનો. હવે પ્રક્ષાલના હોંશીલાને આ સમજવા જેવું છે. આપણને સોનાના કળશથી, ચાંદીના કળશથી અને નાના ટબુડીથી અને મોટા કળશોથી, અમારું સોનાનું કળશ, અમારો ચાંદીનો કળશ. બોલો, છે કે નહીં અદ્ભુત વાત? ધનજીભાઈ, અરે જીન પ્રક્ષાલ શું કરો? નિજ પ્રક્ષાલ કરો. અને જીન ભગવાન જ એમ કહે છે, જીન પ્રક્ષાલમાં બહુ મોહાઓમાં નિજ પ્રક્ષાલમાં રહો. સિદ્ધ ભગવાન હંમેશા પોતાનું આત્મ પ્રક્ષાલન કરતા હોય છે ને અદ્ભુત વાતો બધી. થોડાક તમારી પાસે ગ્રંથો છે ને, એમાં જુઓ તમે લોકો. થોડાક એ બધા છૂટી ન જાય ગુણો, ઘણા બધા એમાં ટીક કરીને રાખ્યા છે. 208 નંબરનો છંદ જુઓ. એમાં એવું પૂજ્ય, સિદ્ધ ભગવંતોને પૂજ્ય કહેવાય. સ્વયં બુદ્ધ શિવમગ ચરત, સ્વયં બુદ્ધ અવિરુદ્ધ, શિવમગ ચારી નિત જજે, પાવે આત્મશો. આમાં બે વાત છે. એક તો આપ સ્વયં બુદ્ધ થઈને મોક્ષ માર્ગમાં વિચરણ કરો છો, કેમ કે તમારા કોઈ ગુરુ નથી હોતા. તીર્થંકરોના અર્થમાં સ્વયં બુદ્ધ અવિરુદ્ધ, અવિરોધી એવા સ્વયં પોતાનો જે બુદ્ધ એટલે અહીંયા જ્ઞાન, તો ક્ષાયી જ્ઞાન, કેવળ જ્ઞાનને લઈને આપ વિચરો છો. શિવ મગચારી નિત જજે. તમને કોણ જજે છે એટલે પૂજે છે કે શિવ મગચારી એટલે મોક્ષ માર્ગમાં વિચરણ કરનારા જ્ઞાની જીવો તમને પૂજે છે, માટે તમે પૂજ્ય છો. શું સમજાણું? આ બધા રાજનેતાઓ જે હોય ને, રાજનેતાઓ, એમની જે સભાઓ ભરાય, સમજો કે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં જ વર્ષો પહેલાં અટલ બિહારી વાજપેયી આવ્યા હતા. વર્ષો પહેલાં, લગભગ તમે કહું 97માં હું આવ્યો, લગભગ 99-2000 એવું કંઈક છે, 99-2000માં લગભગ. તો પગ આમાં મૂકવા ક્યાં જગ્યા ન મળે. અહીંયા મંદિરની સામે તે દિવસે તો રાત્રે સ્વાધ્યાય આપણે બંધ રાખવું પડ્યું હતું. અને જે ખટારાઓ ભરી ભરીને લોકો આવ્યા હતા, વાત સમજો હું શું કહેવા માગું છું. રાજનેતાની સભામાં ભીડ ભેગી કરવા માટે ગામડામાંથી અભણ માણસોને પણ પકડીને પૈસા આપીને લઈ આવવા પડે. એમાંય જો લાખોની મેદની ભેગી થાય તો ન્યૂઝવાળા તો નોંધ લે જ, માનવ મેદની ઉમટી અને ફલાનો ઢીકણું. અને રાજનેતાના પણ ગાલ એમને જ ફૂલી જાય કે મારી સભામાં. હવે વિચાર કરો, કેટલા હીન પુણ્યશાળી રાજકથામાં પડેલા. હા, એવા એ લોકોમાં એ ગામની ભીડ હોય. અહીંયા કહે છે, હે સિદ્ધ ભગવાન, તમને તો સમ્યક દૃષ્ટિ જ્ઞાની જીવો પૂજે છે, માટે તમે પૂજ્ય છો. ફરીથી કહું છું, પૂજ્યતાની કસોટી ગામ માને છે એમાં નહીં, જ્ઞાનીઓ માને છે એમાં છે. કહી ભવ્યતા મોટું માન. ભગવાનની વાણીમાં ભવ્યતા આવી ને એના જેવો કોઈ માન નથી. જગતના લોભિયા પાસેથી, જગતના અભિમાની જીવો પાસેથી શેના વખાણ મેળવવા આપણે? છે ને, સમજાણો શું કહેવા માગે છે? શિવ મગચારી નિત જજે, પૂજ્ય ગુણ એને કહેવામાં આવે છે. એક 213 નંબરનો જો મહારહ એમ આવે છે. મહારહ, મહા પૂજવાને લાયક તમે છો, મહાન પૂજ્ય.
पूज्यपना नहीं और मैं एक तुम ही मैं जान. કોઈનામાં પૂજ્યપણું નથી જેવો તમારામાં છે. મહાઅર એવા તમે. આવા બધા અર્થ વાંચે જો 216 નંબરનો છંદ. સકલ તત્વ કે અર્થ કહી નિરાબાદ નિર્સંશ. બહુ સરસ છે. સર્વે તત્વોના અર્થ તમે નિઃસંશય અને નિરાબાદ રૂપે કહો છો. ધર્મ માર્ગ પ્રગટાઈયો નમત મીટે દુઃખ અંશ. માટે તમે અર્થવાચી છો, અર્થને કથન કરનારા છો, માત્ર તમે શબ્દો બોલનારા નથી. પછી જો આરાધ્ય મુનિજન નિત પ્રતિ ધ્યાવતે પાવે નિજ કલ્યાણ. સજ્જન જન આરાધ્ય હો. સજ્જનો દ્વારા તમે આરાધ્ય છો. આગળ જુઓ, ગર્ભ કલ્યાણકના પ્રસંગ સંબંધી જો 224. શચી સેવિત માતૃકાય. શચી આવીને પણ સેવા કરે ને માતાની. રત્નગર્ભાય, રત્નોની વર્ષા થાય. માની કુખ પણ રત્નની બને. પૂત ગર્ભાય, જો ગર્ભ કલ્યાણકના દિવસોમાં માનો ગર્ભ પવિત્ર કરવામાં આવે. એ સ્વર્ગના દેવો આવીને પવિત્ર કરે. સુરશોધનતે ગર્ભ મેં પૂત ગર્ભાય. તમારું ધ્યાન છે ને બધાનો અર્ઘ્યોમાં એ છંદ છે લખેલા, એમાં જોજો, આડાવડા કંઈ નજર ફેરવતા નહીં. પછી 27માં જો ગર્ભોત્સવ સહિતાય, આમાં ગર્ભોત્સવની વાત કરી. એક આ બહુ વિચિત્ર ગુણ છે જો 228માં. નિત્ય ઉપચાર ઉપચરિત. નામ કેવું છે? નિત્ય ઉપચાર ઉપચરિત. નિત નિત આનંદ ઉર્ધરે સુરસુરીય હર્ષાત. સ્વર્ગના દેવદેવીઓ હંમેશા રાજી ખુશીથી મંગલ સાજ સમાજ સબ ઉપજાવે દિન રાત. વાહ, બોલો, એવો ઉત્સવ મનાવે માટે. સ્વયં સ્વભાવ 231માં. 233માં જો બહુ જોરદાર છે. પુણ્યાંગ. સિદ્ધ ભગવાન કેવા છે? પુણ્યાંગ છે. મહાપુણ્ય કી રાશિ હો સિદ્ધ નમો કર જોર. આ તો જો જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે. હા, આજે લગભગ આ અધ્યાયના ઘણા બધા અર્ઘ્યો અંગે, કમસે કમ સમજો ને કે 100-150 અર્ઘ્યો અંગે મેં તમને એક સર્વસામાન્ય માહિતી આપી છે. આ સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીએ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो